અને નકલી બિયારણ કે જેને લઈને સવાલો ઉઠ્યા છે, સમસ્યા ઉઠી છે, એ અંગે કૃષિમંત્રીના જવાબ પછી પાલ આંબલિયાએ પણ પ્રહાર કર્યા. કૃષિમંત્રીના જવાબથી ખેડૂતો દુઃખી થયા છે. પાલ આંબલિયાએ કૃષિ અધિકારીઓની કામગીરીને લઈને કેટલાક સવાલો કર્યા. દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામકની પોસ્ટ હોય છે અને બિયારણ, ખાતર, દવાના સેમ્પલ લઈ અધિકારીને તપાસ કરવાની હોય છે. યોગ્ય તપાસ કરવાના બદલે હપ્તા ઉઘરાવવામાં આવે છે. પાલ આંબલિયાએ તમામ વાતો કહી અને આ હપ્તા ભાજપના કાર્યાલય સુધી પહોંચે એ કૃષિમંત્રી પણ જાણે છે. પાલ આંબલિયાની આ નિવેદન સામે આવ્યું. દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણની એક પોસ્ટ છે, આખી કચેરી છે અને આ કચેરીનું કામ એ છે કે આવા નકલી દવા, બિયારણ, ખાતરની જેટલી ફેક્ટરીઓ હોય એના સેમ્પલ લેવા, એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી. પણ આ નાયબ ખેતી નિયામક વિસ્તરણ જાણે સરકાર વતી, જાણે ભાજપ વતી આ નકલી દવા, બિયારણ, ખાતર ઉત્પન્ન કરતા દરેક ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવી અને કમલમ સુધી પહોંચાડે છે. અને ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલું કોબા સર્કલ પાસેનું કમલમ હોય કે દરેક જિલ્લા મથકે બનેલા કમલમ હોય, આ દરેકના પાયાની અંદર આ નકલી દવા, ખાતર, બિયારણના હપ્તાઓ ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારના પાયા ઉપર ઊભા થયેલા કમલમો છે. એટલે કૃષિમંત્રી શ્રી એવું કહી દે છે કે આ મારા ધ્યાનમાં નથી.